ભાઈ એ લોકો મને એટલો સ્ટાર ના માનતા હોય, કદાચ એવું બની શકે. વિક્રમભાઈ ઠાકોર, પહેલા તો આપનું સ્વાગત કરું છું. હાજી હાજી, નમસ્તે. બોલો દેવરાજભાઈ. હવે મને એનાથી કોઈ ફરક નહીં પડે. મને તો મારા ચાહકો મને એટલો આટલો પ્રેમ આપે છે. મને સુપરસ્ટાર મારા ચાહકોએ બનાવ્યો છે ને, એટલે એનાથી મને કોઈ ફરક નહીં પડતો. એમ આપણા સમાજના બી ઘણા બધા મોટા મોટા સારા નેતાઓ છે, તો એ પ્રશ્ન તો એ લોકોએ ઉઠાવવો જોઈએ ને. મને કોઈ દુઃખ લાગ્યું નહીં એ બાબતે, પણ સમાજને લાગવું જોઈએ એ ચોખ્ખી વસ્તુ છે. જેમ તમે મને કીધું કે ભાઈ સમાજના ઘણા લોકો કહે છે કે કેમ વિક્રમભાઈને નહીં, ભાઈ એને આમંત્રણ કેમ નહીં, એ તો લોકો સવાલ ઉઠાવવાના જ છે. એનો જવાબ એ લોકો આપશે. એટલી સારી નહોતી જેના કારણે મારું ભણતર પણ હું પૂરું ના કરી શક્યો. મેં અભ્યાસ કરેલો પ્રાથમિક શાળામાં તો અહીં સેક્ટર 15 ફતેપુરા, અને ત્યારબાદ નાના મોટા કલાકારો જોડે પહેલા વગાડવા જતો હતો. કીબોર્ડ વગાડતો હતો, હાર્મોનિયમ વગાડતો, ફ્લૂટ વગાડતો હતો, સંતવાણી કરતા હતા, મોટા ભાઈ બી ગાતા હતા. લોકોની વચ્ચે ક્યારે હીરો બનીને આવ્યો, કયા પિક્ચર થી? પહેલા પિક્ચર થી જ લોકોનો પ્રેમ એટલો બધો, કેમ કે તમે જો એટલી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલ તમારી યારી, ચાહકોની દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલ તમારી યારી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ચેનલ પર નવા હોય તો વિડીયો જોતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલના આઇકન પર પ્રેસ કરી દેશું, જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચાડી શકીએ. અને આજે વાત કરીશું વિક્રમભાઈ ઠાકોર સાથે. ઓનલાઈન પર લાઈવ ઇન્ટરવ્યુ કરીશું તેમનું, કે વિક્રમભાઈ ઠાકોરને એક સારા એવા કલાકાર બનવા માટે ઝીરોથી કરી અને હીરો બનવા સુધીની સફરમાં તેમને કેટલી તકલીફ પડે, કેટલા સંઘર્ષ વેઠવા પડ્યા, અને તેઓ કેટલો અભ્યાસ કર્યો છે, આ તમામ વાતચીત વિક્રમભાઈ ઠાકોર સાથે કરીશું. અને કોઈ પણ કલાકારનું શૂન્યથી સર્જન થતું હોય છે, ત્યારે તે આગળ જઈને ભવિષ્યમાં પણ ખૂબ જ મોટા કલાકાર બની શકે છે. ત્યારે વિક્રમભાઈ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર કેવી રીતે બન્યા, તેમને કેટલો અભ્યાસ કર્યો છે અને કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, આ વિશે વધુ વાતચીત સાથે આપણી સાથે વિક્રમભાઈ ઠાકોર ઓનલાઈન ઉપર લાઈવ જોડાયા છે. વિક્રમભાઈ ઠાકોર, પહેલા તો આપનું સ્વાગત છે. હાજી હાજી, નમસ્તે. બોલો દેવરાજભાઈ. હવે શું કહેશો, આપ એક નાના પરિવારમાંથી, આપણે પહેલાની પરિસ્થિતિ વિશે વાત કરી લઈએ થોડી. પહેલાની પરિસ્થિતિમાં એવું હતું કે પપ્પા પટ્ટાવાળા હતા. અમે ફતેપુરા ગામ ગાંધીનગરમાં જ આવ્યું છે, ત્યાં અમે રહેતા હતા. અને પરિસ્થિતિ થોડીક એટલી સારી નહોતી જેના કારણે મારું ભણતર પણ હું પૂરું ના કરી શક્યો. અને પપ્પાની સાથે બધા ભજન સંતવાણીમાં જતો હતો. મોટા ભાઈ ને બધા નવરાત્રી કરતા હતા, એમાં હું વગાડવા જતો હતો, ફ્લૂટ વગાડતો હતો, કીબોર્ડ વગાડતો હતો. અને સંગીતની લાઈનમાં એ રીતે હું આગળ વધતો ગયો અને મારું ભણતર છૂટતું ગયું. પછી એવું બન્યું કે એક ટાઈમે ઓડિયો કેસેટ બનાવ્યું, વિડીયો કેસેટ બનાવીને બહુ સરસ ચાલી ગરબાઈ રમઝટ મારી આઈપી કેસેટ, જે ઓડિયો વિડીયો. અને એના પછી તો ચાહકોનો જે પ્રેમ મળ્યો તમને બધાને ખબર જ છે. 2006માં પિક્ચર મળી મને, ઉપર પીને મળવા આવજે. ખાસ કરીને આપ એક એવા કલાકાર હશો કે જેમણે પોતાના નામથી જ દરેક ફિલ્મ રિલીઝ કરી છે. હા જી, મારી દરેક પિક્ચરમાં મારું નામ વિક્રમ જ હોય છે. અને એ બી કોઈ મારા કહેવાથી કે કોઈના કહેવાથી નહીં, પણ એ ખબર નહીં કુદરતી જેવું બની ગયું કે કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર બી એમ જ ઈચ્છે છે કે ના, તમારું નામ વિક્રમ જ રાખીએ અમારી પિક્ચરમાં. અને બીજું એક સિંગિંગની બાબતમાં બી એવું છે, મેં બીજા કોઈ કલાકાર માટે ગાયું નથી અત્યાર સુધી. મેં ફક્ત મારા માટે જ ગાયેલું છે. વિક્રમભાઈ, આપ ખાસ કરીને અભ્યાસ કેટલો કરેલો, કઈ સ્કૂલમાં કરેલો? મેં અભ્યાસ કરેલો પ્રાથમિક શાળામાં તો અહીં સેક્ટર 15 ફતેપુરા, અને ત્યારબાદ સેક્ટર 16 માધ્યમિક શાળામાં 12મા સુધી ભણ્યો. 12 સુધી અભ્યાસ કર્યો. હવે ખાસ કરીને આપણે પહેલા તમારો એક જૂનો પણ વિડીયો વાયરલ હતો, એમાં આપણે જોયું હતું કે તમે બાજુમાં બેસીને હાર્મોનિયમ વગાડી રહ્યા છો. બધા નાના મોટા કલાકારો જોડે પહેલા વગાડવા જતો હતો, કીબોર્ડ વગાડતો હતો, હાર્મોનિયમ વગાડતો, ફ્લૂટ વગાડતો હતો. અને એમ કરતા કરતા બધા કલાકારોને જોઈને સાંભળીને પપ્પા તો સંતવાણી કરતા હતા, મોટા ભાઈ બી ગાતા હતા, શિવરાજભાઈ. તો પછી એમના બધાના સપોર્ટથી અત્યારે મોટો સપોર્ટ તો આપણા ચાહક વર્ગનું છે. વિક્રમભાઈ, ખાસ કરીને આપણે પહેલી પિક્ચર કઈ રિલીઝ થઈ છે? એકવાર પીઓને મળવા આવજે, 2006માં. એકવાર પીઓને મળવા આવજે, 2006માં. સ્ટાર ક્યારથી લોકોની વચ્ચે ક્યારે હીરો બનીને આવ્યો, કયા પિક્ચરથી?
પહેલા પિક્ચરથી જ લોકોનો પ્રેમ એટલો બધો, કેમ કે તમે જો એ ટાઈમે ગુજરાતી પિક્ચરો એટલી ચાલતી નહોતી. ચાલે તો અમુક પિક્ચરો જેવી કે જે ચાલતી હતી, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આમ જોવા જઈએ તો ડૂબી જ ગઈ હતી. એ ટાઈમે આપણે આ પિક્ચર એકવાર ફીને મળવા આવી, અને પિક્ચરથી જ તમે નહીં માનો 50 વીક પિક્ચરે એ જમાનામાં પાર કર્યા, અને સિંગલ થિયેટર્સમાં એ બી. અને ખાસ કરીને દર્શકો માટે, તમારા ચાહકો માટે કયું ગીત સંભળાવો છો અત્યારે? ચાહકો માટે બસ તમે જે રીતે મને પ્રેમ કરો છો, જે તમારી દોસ્તી છે, તમે જેમ કે બધા જોડે હું એક વડીલો જોડે એ રીતે રહું છું, બધા ફ્રેન્ડ જોડે, આશિકો જોડે ભાઈબંધી રીતે રહું છું. દરેકની જોડે એમની રીતે હું રહું છું. એટલે ખાસ મારા આશિકો માટે ગાવું હોય ત્યારે, દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલું તમારી યારી, ચાહકોની દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલું તમારી યારી. જી આભાર. થેન્ક યુ સો મચ વિક્રમભાઈ, દિલથી આપનો આભાર કે આપ કિંમતી સમય અમને આપ્યો. અરે હા, તમે પેલું હમણાં કીધું ને પેલા અહીંયા બધા આમંત્રણ આપ્યું હતું, તો કદાચ એવું બની શકે કે ભાઈ એ લોકો મને એટલો સ્ટાર ના માનતા હોય, કદાચ એવું બની શકે. એવું બની શકે એમ. પણ મને એનાથી કોઈ ફરક નહીં પડે. મને તો મારા ચાહકો મને આટલો પ્રેમ આપે છે, મને સુપરસ્ટાર મારા ચાહકોએ બનાવ્યો છે ને, એટલે એનાથી મને કોઈ ફરક નહીં પડતો. આપણા રાજકારણમાં આપણા સમાજના બી ઘણા બધા મોટા મોટા સારા નેતાઓ છે, તો એ પ્રશ્ન તો એ લોકોએ ઉઠાવવો જોઈએ ને. એ પ્રશ્ન એ રાજકારણના આપણા જે નેતાઓ છે, આપણા સમાજના છે, કે જે મને બી માને છે, એ લોકોએ અંદર સવાલ ઉઠાવવો જોઈએ ને, કે ભાઈ અમારા સમાજનો છોકરો કેમ નહીં, એમનું આટલું નામ છે. મારા કોઈ પ્રશ્ન ઉઠાવવાનો મને કોઈ એ છે નહીં, બરાબર. મને કોઈ દુઃખ લાગ્યું નહીં એ બાબતે, પણ સમાજને લાગવું જોઈએ એ ચોખ્ખી વસ્તુ. જેમ તમે મને કીધું કે ભાઈ સમાજના ઘણા લોકો કહે છે કે કેમ વિક્રમભાઈને નહીં લાગે, એ ચોખ્ખી વસ્તુ છે કે આટલું બધું નામ હોવા છતાં આટલું બધું પ્રેમ છે, એમનું નામ છે, લોકો એને સુપરસ્ટાર કહે છે, એને આમંત્રણ કેમ નહીં? એ તો લોકો સવાલ ઉઠાવવાના જ છે. એનો જવાબ એ લોકો આપશે, બીજું શું, હે ને? જી બોલો બીજું, દેવરાજભાઈ. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી